નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 જે છે દ્રવ્યના યાંત્રિક ગુણધર્મો એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને એના નીટના PYQ જે છે એ કરવાના છીએ. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલી બેઝિક અમુક 2-3 વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ. જેમ કે સ્થિતિસ્થાપક પદાર્થની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે અને વિરૂપક બળ આપણે દૂર કરીએ અને જો પદાર્થ જે છે મૂળ સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરી લે તો એવા પદાર્થને આપણે શું કહીએ? સ્થિતિસ્થાપક પદાર્થ કહીએ છીએ. તો સામાન્ય રીતે 100% કોઈ પણ પદાર્થ સ્થિતિસ્થાપક હોતો નથી. એવી જ રીતે પ્લાસ્ટિક પદાર્થ અથવા અસ્થિતિસ્થાપક પદાર્થની આપણે વાત કરીએ તો બાહ્ય વિરૂપક બળ આપણે દૂર કરીએ પછી પદાર્થ જે છે એ મૂળ સ્થિતિ પ્રાપ્ત ન કરે, એની એ જ સ્થિતિમાં રહે તો એવા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહેવાય અથવા તો અસ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. દાખલા તરીકે માટી છે, કાદવ છે, બરોબર છે, લુગદી છે, આ બધા જે છે અસ્થિતિસ્થાપક જે છે એ પદાર્થો છે અને પદાર્થના આ ગુણધર્મને આપણે શું કહીએ છીએ? પ્લાસ્ટિસિટી કહીએ છીએ. પછી એક છે વ્યાખ્યા અંશતઃ સ્થિતિસ્થાપક. અંશતઃ સ્થિતિસ્થાપક કોને કહીએ? કે બાહ્ય વિરૂપક બળ આપણે દૂર કરીએ પછી અંશતઃ એ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો એને આપણે અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ જે છે એ કહીએ છીએ. તો વ્યવહારમાં મોટા ભાગના પદાર્થો જે છે એ અંશતઃ સ્થિતિસ્થાપક જ હોય છે. ચાલો એની પછી આપણે આગળ વધીએ ચેપ્ટરમાં વ્યાખ્યાઓ પછી. તો વિકૃતિ. વિકૃતિ જે છે આપણે કોને કહીએ? તો કે જ્યારે પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડવામાં આવે તો પદાર્થમાં પરિમાણમાં જે આંશિક ફેરફાર થાય છે એ ફેરફારને આપણે વિકૃતિ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે કે પદાર્થ પર વિરૂપક બળ લગાડતા પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને આપણે શું કહીએ છીએ? વિકૃતિ. હવે વિકૃતિ 3 પ્રકારની છે. પ્રતાન વિકૃતિ છે, બરોબર છે, સ્પર્શીય છે અને એટલે કે આકાર વિકૃતિ છે અને કદ વિકૃતિ છે, બરોબર. પ્રતાન વિકૃતિ, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. જ્યારે લંબાઈના આંશિક ફેરફારની વાત આવે તો એને પ્રતાન વિકૃતિ અથવા સંગત વિકૃતિ કહેવાય. જ્યારે ક્ષેત્રફળના ફેરફારની વાત આવે ત્યારે એને આકાર વિકૃતિ કહેવાય અને જ્યારે કદના આંશિક ફેરફારની વાત આવે ત્યારે એને કદ વિકૃતિ કહેવાય. તો સૌ પ્રથમ જે છે એ આપણે પ્રતાન વિકૃતિની વાત કરીએ તો પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર અને એની મૂળ લંબાઈનો જે ગુણોત્તર છે એને આપણે શું કહીએ છીએ? પ્રતાન વિકૃતિ કહીએ છીએ, જેને આપણે EL વડે દર્શાવીએ છીએ. વિકૃતિ કોઈ પણ હોય એ પરિમાણ રહિત અને એકમ રહિત જ રાશિ છે એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો પદાર્થની લંબાઈમાં વધારો થતો હોય તો એને તણાવ વિકૃતિ કહેવાય. પદાર્થની લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને દાબીય વિકૃતિ કહેવાય. તો આ જે છે એ આપણે તણાવ વિકૃતિની વાત કરી. એવી રીતે આકાર વિકૃતિની વાત કરીએ તો આકાર વિકૃતિ પદાર્થમાં ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે પદાર્થને આપણે સ્પર્શીય બળ લગાડીએ. દાખલા તરીકે આ કોઈ નળાકાર છે, નળાકારની લંબાઈ જે છે L છે, એટલે ઉપર તરફથી આપણે આમ સ્પર્શીય બળ જે છે લગાડીએ છીએ જેના લીધે નળાકારની ઉપરની સરફેસ જે છે એ કંઈક આવી રીતે ઢળી જાય છે. તો આ જે ખૂણો છે એને આપણે કહીએ થીટા અને આ બાજુનું જે સ્થાનાંતર થયું એને આપણે કહીએ x. તો આકાર વિકૃતિને વ્યાખ્યાયિત કરવામાં આવે ES વડે અને એને દર્શાવાય tan થીટા વડે અને એનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે આ જે છે એ આકાર વિકૃતિનું સૂત્ર થઈ જશે. એટલે કે જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લાગે ત્યારે પદાર્થના આકારમાં ફેરફાર થાય છે, એના લીધે પદાર્થમાં જે ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? આકાર વિકૃતિ. હવે વાત કરીએ કદ વિકૃતિની. તો કદ વિકૃતિ આપણે કોને કહીએ છીએ? તો કે કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહેવાય. એને બીજી રીતે આપણે એમ પણ બોલી શકીએ કે પદાર્થના કદમાં થતા ફેરફાર અને પદાર્થના મૂળ કદના ગુણોત્તરને
કદ વિકૃતિ જે છે એ કહેવાય. હવે કદ વિકૃતિ ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે પદાર્થ પર દરેક બાજુએથી એક સમાન બળ લાગતું હોય અને સપાટીને લંબ બળ લાગતું હોય, એટલે એવા કેસમાં એને હાઇડ્રોલિક સંકોચન પણ કહેવામાં આવે છે. કારણ કે કદમાં ફેરફાર ત્યારે જ થાય જ્યારે બધા પરિમાણ પર બળ જે છે એ લાગતું હોય. બરોબર, એટલે એને હાઇડ્રોલિક સંકોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ કદ વિકૃતિ જે છે એનું સૂત્ર થઈ ગયું. ચાલો, એની પછી જે છે આપણે વાત કરીએ પ્રતિબળની. બરોબર, પ્રતિબળ જે છે એને આપણે દર્શાવીએ સિગ્મા વડે. હવે સામાન્ય રીતે શું થાય કે જ્યારે કોઈ પદાર્થને ખેંચીએ, જેમ કે આ માર્કર છે, તો આ માર્કરને હું ખેંચવાનો પ્રયત્ન કરીશ તો તરત એ ખેંચાઈ જશે નહીં. કારણ કે એની અંદર જે કાંઈ અણુઓ છે, જ્યારે એના પર બાહ્ય બળ લાગે છે ત્યારે એ શું કરે છે? મૂળ સ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરે છે. એટલે દાખલા તરીકે આ કોઈ સળિયો છે અથવા કોઈ પદાર્થ છે, તો જ્યારે આપણે એને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ તો એની અંદરના જે અણુઓ છે એ મૂળ સ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરે છે. અને મૂળ સ્થિતિમાં રહેવા માટે એ બાહ્ય બળની વિરોધી દિશામાં એક બળ ઉત્પન્ન કરે છે, જેને પુનઃસ્થાપક બળ કહેવાય, જે પદાર્થને મૂળ સ્થિતિમાં જાળવી રાખે છે. એટલે જ્યારે પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે એના અણુઓ વચ્ચે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ લાગે, એકમ આડછેદ દીઠ જે પુનઃસ્થાપક બળ લાગે એને કહેવાય પ્રતિબળ. એટલે પ્રતિબળ જે છે એ એક પ્રકારનું પુનઃસ્થાપક બળ જ છે, જે બાહ્ય બળનો અથવા તો વિકૃતિનો વિરોધ કરે છે. બરોબર છે, એટલે પ્રતિબળ જે છે એ પુનઃસ્થાપક બળ છે, પણ એકમ આડછેદ દીઠ. બરોબર, તો એકમ આડછેદ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. એનો એકમ જે છે એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. બરોબર, એના પરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો. ચાલો, હવે જો પદાર્થ જે છે એને આપણે જ્યારે બહારથી ખેંચતા હોઈએ, એટલે કે લંબાઈમાં જ્યારે ફેરફાર કરતા હોઈએ, તો લંબાઈમાં જે ફેરફાર થતો હોય ત્યારે જે વિકૃતિ ઉત્પન્ન થાય અથવા વિકૃતિ જે લાગુ પડે એને આપણે કહીએ છીએ પ્રતાણ વિકૃતિ. તો પદાર્થની લંબાઈમાં ફેરફાર કરવા માટે આપણે પ્રતાણ વિકૃતિ લાગુ પાડી એમ કહી શકાય. અને એ ફેરફારનો વિરોધ કરવા માટે પદાર્થની અંદર જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે એને કહેવાય પ્રતાણ પ્રતિબળ. એટલે કે વિકૃતિના 3 પ્રકાર છે, તો એને અનુરૂપ પ્રતિબળના પણ 3 પ્રકાર છે. બરોબર, એટલે આ પ્રતાણ વિકૃતિ માટે પ્રતાણ પ્રતિબળ આવશે, આકાર વિકૃતિ માટે આકાર પ્રતિબળ આવશે, અને કદ વિકૃતિ માટે કદ પ્રતિબળ આવશે. આ સમજાય છે વાત? તો જ્યારે આપણે એની લંબાઈમાં વધારો કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જે પ્રતિબળ ઉત્પન્ન થશે એ અંદરની તરફ જે છે ઉત્પન્ન થશે, જે બાહ્ય બળ કે બાહ્ય વિકૃતિનો વિરોધ કરે છે. તો લંબાઈમાં વધારો કરીએ એને તણાવ વિકૃતિ કહેવાય. તો તણાવ વિકૃતિને અનુરૂપ જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને તણાવ પ્રતિબળ કહેવામાં આવે. એવી જ રીતે આપણે લંબાઈમાં ઘટાડો કરવો છે તો બાહ્ય બળ જે છે એ આપણે આવી રીતે લગાડશું, એટલે કે પદાર્થ જે છે એનું સંકોચન કરવા માટે પ્રયત્ન કરશું. તો જ્યારે લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને દાબીય વિકૃતિ કહીએ. તો દાબીય વિકૃતિને અનુરૂપ જે પ્રતિબળ ઉત્પન્ન થશે પદાર્થની અંદર એને કહેવાય દાબીય પ્રતિબળ. બરોબર, એટલે પ્રતિબળ વિકૃતિનો વિરોધ કરનારું બળ છે. ખ્યાલ આવે છે? ચાલો, એવી જ રીતે જ્યારે પદાર્થ ને આકાર વિકૃતિ લાગુ પાડીએ તો આકાર વિકૃતિને અનુરૂપ જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને આકાર પ્રતિબળ કહેવાય. બરોબર, કદ પ્રતિબળની વાત કરીએ તો કદ પ્રતિબળ જે છે, કદ વિકૃતિને અનુરૂપ જે પ્રતિબળ ઉત્પન્ન થશે એને શું કહેવાય? કદ પ્રતિબળ કહેવાય. અને કદ પ્રતિબળને આપણે દબાણ તરીકે દર્શાવી શકીએ. શું કામ? કારણ કે કદ વિકૃતિ જ્યારે લાગુ પડે છે ત્યારે કદ પ્રતિબળ ઉત્પન્ન થાય છે. અને કદ વિકૃતિ ક્યારે લાગુ પડે? જ્યારે પદાર્થના દરેક પરિમાણને સપાટીને લંબ દરેક બાજુથી બળ લાગતું હોય, જેને હાઇડ્રોલિક સંકોચન કહેવાય. તો એવા કેસમાં અંદર જે પ્રતિબળ ઉત્પન્ન થશે એ પણ દરેક સપાટીને લંબ જશે. અને એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને જે લંબ બળ લાગે છે એને આપણે દબાણ કહીએ છીએ. તો
કદ પ્રતિબળને આપણે દબાણ તરીકે રજૂ કરી શકીએ. બરાબર. ચાલો, તો આ 3 વિકૃતિ અને 3 પ્રતિબળના પ્રકારની આપણે વાત કરી. એની પછી જે છે હુકના નિયમની આપણે વાત કરીએ. ચાલો, તો હુકનો નિયમ શું કહે છે કે દરેક પદાર્થમાં અમુક હદ સુધી વિકૃતિ અને પ્રતિબળ જે છે એ એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે કે જેમ તમે વિકૃતિમાં વધારો કરો એમ સામું પ્રતિબળ જે છે એ વધતું જાય. દાખલા તરીકે આ માર્કર છે તો એને મારે ખેંચવી છે, એટલે બહારથી હું બળ લગાડીશ, એટલે કે આને હું વિકૃતિ લાગુ પાડું છું. હવે જેમ બળ વધારીશ એમ એની અંદર પ્રતિબળ વધતું જશે. એટલે હાલમાં આ માર્કર જે છે ખેંચાતી નથી. પણ જ્યારે આને બહુ મોટું ફોર્સ લગાડવામાં આવશે ત્યારે શું થશે તો કે પ્રતિબળ જે છે એની એક હદ આવી જશે. એટલે પછી બાહ્ય બળ વધારે હોવાથી પ્રતિબળ એનો સામનો કરી શકશે નહીં, એટલે પદાર્થ ખેંચાઈ જશે. એટલે દરેક પદાર્થમાં અમુક હદ સુધી પ્રતિબળ અને વિકૃતિ જે છે એ સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મુકાય કે, જેને કહેવાય સ્થિતિ સ્થાપકતા અંક. કે જે છે એનો એકમ પ્રતિબળ જેટલો થાય, કારણ કે ઈને કોઈ પોતાનો એકમ નથી, એટલે કે નો એકમ પણ શું થશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. હવે દરેક પદાર્થની અંદર અલગ અલગ એક બિંદુઓ કે સ્થાન આપણે વ્યાખ્યાયિત કરીએ. દાખલા તરીકે કોઈ પદાર્થને આપણે ખેંચીએ છીએ, બરોબર છે. હવે ખેંચીને હું મૂકી દઉં એને, તો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો હોય તો એ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. હવે આ સ્ટેજ દરેક પદાર્થમાં અલગ અલગ હોય. એવી જ રીતે કોઈ પદાર્થને આપણે ખેંચીએ, બરોબર, એટલે કે વિકૃતિ લાગુ પાડીએ તો સામું પ્રતિબળ પણ એટલું ઉત્પન્ન થાય. જેમ કે આ માર્કર છે તો જેટલું બળ હું વધારે આપીશ, એટલે કે જેટલો વિકૃતિમાં વધારો કરીશ એટલું સામું પ્રતિબળ અંદર વધી રહ્યું છે, એટલે માર્કર ખેંચાતી નથી. એટલે જ્યાં સુધી આ માર્કર નહીં ખેંચાય ત્યાં સુધી એનો અર્થ એવો થયો કે જેમ આપણે વિકૃતિ વધારીએ છીએ એમ પ્રતિબળ વધે છે. તો વિકૃતિ વધારતા જ્યાં સુધી પ્રતિબળ વધે, બરોબર છે, એ એની સમપ્રમાણતાનો નિયમ થયો. હવે એક સ્ટેજ એવું આવશે કે બાહ્ય બળ ખૂબ વધી જશે તો પ્રતિબળ હવે વધી શકે એમ નથી, એટલે માર્કર ખેંચાઈ જશે. તો એવા કેસમાં એને સમપ્રમાણતાની હદ કહેવાય. એટલે કે એ બિંદુ આગળથી હવે વિકૃતિમાં જો વધારો કરવામાં આવે તો સામું પ્રતિબળ વધતું નથી, એટલે ત્યાં સમપ્રમાણતાની હદ આવી ગઈ. એટલે એ બિંદુને આપણે સમપ્રમાણતાની હદ તરીકે જે છે ઓળખીએ છીએ. હવે હજી ધારો કે આ પદાર્થ સ્થિતિસ્થાપક છે, બરોબર, તો અત્યારે પહેલું સ્ટેજ સમપ્રમાણતાની હદ આવી ગઈ કે અમુક હદ સુધી હું વિકૃતિ વધારીશ એટલે સામું પ્રતિબળ વધશે. પછી એક મેક્સિમમ સ્ટેજ વિકૃતિ વધારતા પ્રતિબળ પછી વધશે નહીં, એટલે એ સમપ્રમાણતાની હદ થઈ ગઈ. પણ હજી જો હું બાહ્ય બળ દૂર કરું તો પદાર્થ મૂળ સ્થિતિમાં આવી જઈશ, એટલે એનો અર્થ એવો થયો કે હજી પદાર્થ સ્થિતિસ્થાપક છે. પણ બહુ ખેંચીએ અને બહુ ખેંચીએ એટલે એક સમય એવો આવશે કે પદાર્થ જે છે એનું કાયમી સ્થાપન થઈ જશે, બરોબર છે. એટલે કે એક સમયે પદાર્થની સ્થિતિસ્થાપકતાની હદ આવી જશે કે ખેંચીએ મૂકી દઈએ તો પાછું હતું એમનેમ થઈ જશે, તો એ સ્થિતિસ્થાપક છે. પણ ખેંચતા ખેંચતા એક સ્ટેજ એવું આવશે કે જ્યાંથી તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે નહીં, તો એને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. હવે સ્થિતિસ્થાપકતાની હદ વધ્યા પછી પણ જો પદાર્થને આપણે વિકૃતિ વધાર્યા કરીએ તો એક સ્ટેજ એવું મળે કે જ્યાં કાયમ માટે પદાર્થના પરિમાણ બદલાઈ જાય છે, જેને કાયમી સ્થાપન બિંદુ કહેવાય. હવે કાયમી સ્થાપન બિંદુ પછી પણ જો પદાર્થને આપણે ખેંચીએ અથવા વિકૃતિમાં વધારો કરીએ તો ધીમે ધીમે પદાર્થમાં હવે તિરાડ પડશે, જેને ફ્રેક્ચર પોઈન્ટ કહીએ છીએ આપણે, અને પછી બહુ ખેંચીએ તો પદાર્થ જે છે એ તૂટી જાય. તો કાયમી સ્થાપન પછી પદાર્થને કેટલો તમે ખેંચી શકો છો એને પદાર્થનું પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. તો કાયમી સ્થાપન પછી પદાર્થને જો વધારે ખેંચી શકાતો હોય તો એવા પદાર્થો જે છે એ તન્ય ગણાય, અને કાયમી સ્થાપન પછી પદાર્થને જો ખેંચવામાં આવે અને તરત જ એ બટકી જાય તો એવા પદાર્થને બટકણો પદાર્થ કહેવાય. ચાલો, ખ્યાલ આવે છે. હવે આપણે વાત કરીએ મોડ્યુલસ
બરોબર, 3 વિકૃતિ 3 પ્રતિબળ, એવી જ રીતે 3 જે છે એ આપણે મોડ્યુલસ જે છે એ સમજવાના છે. આપણે જે સૂત્ર હૂકનું શીખ્યા કે સિગ્મા બરાબર K ઇન્ટુ E, તો K જે છે એ સ્થિતિસ્થાપકતા અંક છે. આ K જે છે એના 3 પ્રકાર છે. જો પ્રતાન વિકૃતિ હોય તો K ને Y તરીકે યંગ મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો આકાર વિકૃતિ જે છે હોય તો એને મોડ્યુલસ ઓફ રિજિડિટી કેપિટલ G, બરાબર, આકાર સ્થિતિસ્થાપકતા અંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને કદ વિકૃતિ જે છે હોય તો એને કેપિટલ B એટલે કે બલ્ક મોડ્યુલસ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે પ્રતાન વિકૃતિ માટે આપણે આ સ્થિતિસ્થાપકતા અંકને યંગ મોડ્યુલસ તરીકે રજૂ કરશું. આકાર વિકૃતિ માટે આપણે એને મોડ્યુલસ ઓફ રિજિડિટી તરીકે વ્યાખ્યાયિત કરશું. અને કદ વિકૃતિ માટે એને આપણે બલ્ક મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત કરશું. ચાલો, તો સૌથી પહેલું યંગ મોડ્યુલસનું આપણે સૂત્ર જોઈએ તો એ સૂત્ર છે FL છેદમાં A ડેલ્ટા L. F એટલે પદાર્થ પર લાગતું બળ, L એટલે પદાર્થની મૂળ લંબાઈ, A એટલે પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા L એટલે એની લંબાઈમાં થતો વધારો. તો આ રીતે આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર જે છે વ્યાખ્યાયિત કરી શકીએ. ચાલો, એની પછી જે છે મોડ્યુલસ ઓફ રિજિડિટીનું સૂત્ર જોઈએ તો એનું સિમ્પલ સૂત્ર દરેક જુઓ K બરાબર શું લખી શકો, દરેક મોડ્યુલસ માટે એક સામાન્ય સૂત્ર તો થશે K બરાબર સિગ્માના છેદમાં E. બરાબર, હવે યંગ મોડ્યુલસ હોય તો અહીંયા સિગ્મા L એટલે કે પ્રતાન પ્રતિબળ અને EL એટલે કે પ્રતાન વિકૃતિ આવશે. તો તમે એમ બોલી શકો વ્યાખ્યા યંગ મોડ્યુલસની કે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવાય. એવી જ રીતે મોડ્યુલસ ઓફ રિજિડિટી માટે આપણે એમ કહી શકીએ કે આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. એટલે એનું સૂત્ર G બરાબર થશે F અપોન A છેદમાં tan થીટા. ખૂણો નાનો હોય તો tan થીટાની જગ્યાએ ખાલી થીટા લખી શકીએ. તો G બરાબર F ના છેદમાં A ઇન્ટુ થીટા. એટલે આ મોડ્યુલસ ઓફ રિજિડિટીનું સૂત્ર થશે. ચાલો, એવી જ રીતે બલ્ક મોડ્યુલસ વ્યાખ્યાયિત કરીએ તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું થશે કે કદ પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ, એના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહેવાય. એનું સૂત્ર જે છે એ શું થશે બલ્ક મોડ્યુલસનું -P છેદમાં ડેલ્ટા V ના છેદમાં V. આમ પણ લખી શકો ઈઝી યાદ રાખવા માટે P ઇન્ટુ V છેદમાં ડેલ્ટા V. P જે છે એ દબાણ છે, V જે છે એ પદાર્થનું મૂળ કદ છે, ડેલ્ટા V જે છે એ પદાર્થના કદમાં થતો ફેરફાર છે. બલ્ક મોડ્યુલસનું જે વ્યસ્ત છે એને કહેવાય દબનીયતા, જેને K વડે દર્શાવાય. એટલે K બરાબર થાય 1/B. બરોબર, એટલે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને જે છે આપણે શું કહીએ છીએ, દબનીયતા કહીએ છીએ. હવે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ માટે વાત કરીએ તો સૌથી વધારે બલ્ક મોડ્યુલસ ઘન પદાર્થનો હોય છે. N થી ઓછો જે છે પ્રવાહીનો અને N થી ઓછો જે છે વાયુનો. જો દબનીયતાની વાત આવે તો આનથી રિવર્સ વાત આવશે. સૌથી વધારે દબનીયતા વાયુની, N થી ઓછી પ્રવાહી, N થી ઓછી ઘનની. કેમ કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને આપણે શું કહીએ, દબનીયતા કહીએ. ચાલો, એની પછી જે છે પોઈઝનનો ગુણોત્તર, પોઈઝન્સ રેશિયો. હવે જો પદાર્થનું જે પરિમાણ છે, દાખલા તરીકે આ સળિયો છે તો સળિયાની લંબાઈમાં જ્યારે આપણે વધારો કરીએ, લંબાઈ એટલે L, અને આ સળિયાની અક્ષ છે તો અહીંયા લંબાઈ જે છે એ અક્ષીય પરિમાણમાં આવે. એટલે કે પદાર્થની અક્ષને જે સમાંતર હોય એને આપણે અક્ષીય પરિમાણ કહીએ. તો જ્યારે હું આ પદાર્થને ખેંચીશ ત્યારે લંબાઈ જે છે એ બદલાશે, જેને આપણે પ્રતાન વિકૃતિ એવું નામ આપ્યું. પણ જ્યારે લંબાઈ બદલાતી હોય ત્યારે આ વ્યાસ પણ બદલાશે ને, અથવા ત્રિજ્યા પણ બદલાશે. બરોબર, જેને પાર્શ્વિક પરિમાણ કહેવાય. અક્ષીય પરિમાણને લંબ જે પરિમાણ હોય એને પાર્શ્વિક પરિમાણ કહેવાય. એટલે ધ્યાનથી સમજો, અહીંયા ત્રિજ્યા અથવા આનો જે વ્યાસ છે એ અક્ષને લંબ છે, એટલે ત્રિજ્યા અને વ્યાસ અહીંયા પાર્શ્વિક પરિમાણ કહેવાય. તો અક્ષીય પરિમાણમાં જ્યારે ફેરફાર થાય
ત્યારે પાર્શ્વિક પરિમાણમાં પણ ફેરફાર થાય. તો પાર્શ્વિક પરિમાણનો ફેરફાર અને મૂળ પાર્શ્વિક પરિમાણ, દાખલા તરીકે વ્યાસ હોય તો વ્યાસનો ફેરફાર છેદમાં મૂળ વ્યાસ, એને પાર્શ્વિક વિકૃતિ કહેવાય. એવી જ રીતે ત્રિજ્યા હોય તો ત્રિજ્યાનો ફેરફાર છેદમાં મૂળ ત્રિજ્યા, બરોબર છે, તો એને શું કહેવાય? પાર્શ્વિક વિકૃતિ કહેવાય. એવી રીતે પહોળાઈ અને ઊંચાઈ માટે પણ આવી શકે. તો આ પાર્શ્વિક વિકૃતિની વાત થઈ. હવે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ, એ બેના ગુણોત્તર જે છે એને કહેવાય પોઈઝન્સ રેશિયો, મ્યુ, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, એટલે કે પોઈઝનનો ગુણોત્તર, જેનું સૂત્ર ડેલ્ટા ડી બાય ડી. હવે પાર્શ્વિક વિકૃતિ તરીકે વ્યાસ, ત્રિજ્યા, પહોળાઈ, ઊંચાઈ હોઈ શકે તો એ અહીંયા લખી શકો, અને પ્રતાન વિકૃતિ એટલે તો ફિક્સ જ છે, ડેલ્ટા એલ બાય એલ. તો આવી રીતે પોઈઝનનો ગુણોત્તર જે છે એ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને ધાતુ માટે પોઈઝનનો ગુણોત્તર જે છે એની કિંમત 0.28 થી 0.30 સુધીની હોય છે. ચાલો, આ ખ્યાલ આવે છે. આગળ વધીએ ચેપ્ટરમાં. તો એની પછી જે છે પદાર્થની સ્થિતિસ્થાપકીય ઉર્જા. જ્યારે પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ કે વિકૃતિ આપીએ તો એ બાહ્ય બળ વડે થયેલું કાર્ય એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા જે છે એ આપણે એક આ સૂત્ર વડે દર્શાવી શકીએ છીએ, 1/y × a છેદમાં l ઇન્ટુ ડેલ્ટા એલ નો વર્ગ. વાય યંગ મોડ્યુલસ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એલ એટલે મૂળ લંબાઈ, ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર. તો આ પદાર્થની અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થઈ ગયું. આ જ ઉર્જાને આપણે આમ પણ લખી શકીએ, વનાપ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. આવી રીતે પણ લખી શકીએ, વનાપ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ. તો આ જે છે એ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. હવે ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા, બરોબર છે, એટલે ઉર્જાને આપણે કદ વડે ભાંગવી પડે. તો ઉર્જા ઘનતાનું સૂત્ર થશે વનાપ ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. આ ઉર્જા ઘનતાનું સૂત્ર છે, બરોબર. આ સૂત્રો જે છે આપણે ખાસ મગજમાં રાખવાના છે. MCQમાં એમાં ખાસ આપણને ઉપયોગી થશે. એકદમ નાનું અને સિમ્પલ પ્રશ્ન છે. મોટા ભાગે એક પ્રશ્ન જે છે આ ચેપ્ટરમાંથી નીટમાં હોય છે અને એ મોડ્યુલસને લગતો વધારે હોય છે. તો મિત્રો, આ જે છે આખું ચેપ્ટરનું એક ક્વિક રિવિઝન હતું. ચાલો હવે આપણે એના નીટના જે PYQ જે છે એ જોઈશું. ચાલો, પહેલો MCQ જે છે આપણે જોઈએ તો 1 મીટર લંબાઈના એક સ્ટીલના તાર માટે, ચાલો સ્ટીલના તારની લંબાઈ જે છે એ આપણને 1 મીટર આપેલી છે. જો સ્થિતિસ્થાપકતા સીમા અને યંગ મોડ્યુલસ અનુક્રમે, સ્થિતિસ્થાપકતા સીમા એટલે પ્રતિબળ થયું. પ્રતિબળ આપણને આપેલું છે 8 × 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને યંગ મોડ્યુલસ એનો આપેલો છે 2 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો તારમાં મહત્તમ ખેંચાણ એટલે કે લંબાઈનો વધારો, એટલે મેળવવાનું શું છે આપણે? ડેલ્ટા એલ, બરાબર. ચાલો, તો આપણી પાસે એક સૂત્ર છે યંગ મોડ્યુલસનું કે y બરાબર થશે સિગ્માના છેદમાં e, બરોબર. હવે y અને સિગ્મા છે આપણી પાસે, e નથી, પણ e ના સ્થાને ડેલ્ટા એલ બાય એલ લખી શકીએ, વિકૃતિનું જે સૂત્ર છે. ચાલો, એલ જે છે એ ઉપર જશે તો સિગ્મા ઇન્ટુ એલ, છેદમાં શું આવશે? ડેલ્ટા એલ જે છે એ આવશે. મેળવવાનું આપણે ડેલ્ટા એલ જ છે, તો ડેલ્ટા એલ ને સૂત્રનો કરતા બનાવીએ તો સિગ્મા ઇન્ટુ એલ. હવે વાય જે છે એ છેદમાં આવશે. ચાલો, કિંમત મૂકી દઈએ આમાં. તો સિગ્મા જે છે એ કેટલું છે? 8 × 10⁸. પછી એલ જે છે લંબાઈ કેટલી આપેલી છે? 1 મીટર આપણને આપેલી છે. યંગ મોડ્યુલસ આપણે મૂકીએ તો એ આપેલો છે 2 × 10⁻11. તો 2 × 8 છેદ ઉડાડીએ તો ડેલ્ટા એલ બરાબર 4, 8 - 11 એટલે 10⁻³ મીટર, એટલે 4 × 10⁻³ મીટર આપણો જવાબ થશે. પણ ઓપ્શન તમે જુઓ, એમાં બધા ઓપ્શન મિલીમીટરમાં છે. તો અહીંયા 10⁻³ એટલે મિલી લખી શકું, તો 4 મિલીમીટર, એટલે ફાઇનલ આન્સર આપણો એ થશે 4 મિલીમીટર. ચાલો, ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ તો બીજા પ્રશ્નમાં આપણને કીધું છે કે 0.5 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર યંગ મોડ્યુલસ.
એટલે y બરાબર હવે 0.5 છે તો એને 5 ગુણ્યા 10⁻10 આવી રીતે લખી નાખીએ. યંગ મોડ્યુલસ 10⁻5 સેલ્સિયસ ઇન્વર્સ જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક એટલે કે પ્રસરણાંક એટલે આલ્ફા આપેલો છે 10⁻5 સેલ્સિયસ ઇન્વર્સ. લંબાઈ 1 મીટર છે એટલે L બરાબર આપણને આપેલું છે 1 મીટર. આડછેદનું ક્ષેત્રફળ જે છે એ 10⁻3 મીટર સ્ક્વેર હોય તેવા એક ધાત્વીય સળિયાને 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે તાપમાનનો ફેરફાર જે છે કેટલો થયો કહેવાય 100 ડિગ્રી સેલ્સિયસ વિસ્તરણ પામે નહીં કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે તો તેમાં ઉત્પન્ન દાબીય બળ એટલે મેળવવાનું છે આપણે બળ F. ચાલો યંગ મોડ્યુલસ આપણને આપેલો છે, મેળવવાનું જે છે આપણે બળ. તો આપણી પાસે એક આવું સૂત્ર છે પ્રસરણ અંક માટે ડેલ્ટા L/L બરાબર આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા L બરાબર હું શું લખી શકું આલ્ફા ઇન્ટુ L ઇન્ટુ ડેલ્ટા ટી. આ આપણને પછી કામ લાગશે. ચાલો યંગ મોડ્યુલસના સૂત્રથી શરૂઆત કરીએ તો y બરાબર શું થશે FL છેદમાં A ડેલ્ટા L. શું મેળવવાનું છે આપણે F. તો F ને સૂત્રનો કરતા બનાવીએ તો y A ઇન્ટુ ડેલ્ટા L છેદમાં L થશે. હવે ડેલ્ટા L ની આપણે કિંમત મૂકી દઈએ એટલે કે સૂત્ર. તો ડેલ્ટા L જે છે આલ્ફા L ડેલ્ટા ટી એના છેદમાં L બરાબર. ડેલ્ટા L જે છે મારે મૂકવું પડશે ને તો અહીંયા ડેલ્ટા L ની આપણે કિંમત મૂકી. હવે ડેલ્ટા L ની કિંમત મૂકીએ અહીંયા L જે છે કેન્સલ થઈ જશે. ચાલો યંગ મોડ્યુલસ જે છે એ મૂકીએ 5 ગુણ્યા 10⁻10 એ જે છે એ ક્ષેત્રફળ આપણને આપેલું છે 10⁻3. આલ્ફા જે છે એ 10⁻5 આપેલો છે. L કેન્સલ થઈ ગયું. ડેલ્ટા ટી એટલે 100 ને આપણે લખી નાખીએ 10⁻2 સાદુરૂપ આપવામાં સરળતા રહેશે. ચાલો છેદમાં તો કઈ વધતું જ નથી તો ફાઇનલી F બરાબર અહીંયા એક 5 વધશે. હવે ઘાતની વાત કરીએ તો 10 માંથી 3 જશે 7 આવશે, 7 માંથી 5 જશે એટલે 2 આવશે અને 2 વત્તા 2 એટલે 4 થશે. તો 5 ગુણ્યા 10⁻4 ન્યૂટન. ચાલો આવો ઓપ્શન જોઈએ 5 ગુણ્યા 10⁻4 ન્યૂટન તો એક પણ ઓપ્શનમાં નથી. તો હવે જોવાનું કે આની જેવું ક્યાં છે. જેમ કે આ 4⁻1 અહીંયા ગુણું તો 50 ગુણ્યા 10⁻3 લખી શકાય. તો જો ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ક્લિયર. ચાલો આગળ વધીએ. એની પછી જે છે ત્રીજો પ્રશ્ન કે એક તારને દ્રઢ આધાર પરથી લટકાવી તેના મુક્ત છેડે W વજન લટકાવી ખેંચેલો છે. એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના કોઈ પણ બિંદુએ પ્રતિબળ જે છે કેટલું છે. હવે પ્રતિબળનું સૂત્ર થાય F ના છેદમાં A. F ની જગ્યાએ અહીંયા W કીધું છે બરોબર છે. તો F ની જગ્યાએ W મૂકી દો. આન્સર શું થઈ જશે W/A. બહુ સિમ્પલ ને ઇઝી ક્વેશ્ચન. ચાલો એની પછીનો ચોથો પ્રશ્ન કે નીચે બે વિધાનો આપેલા છે. એ જે છે એ કથન છે અને R જે છે એ કારણ છે. ચાલો કથન વાંચીએ કે સ્પ્રિંગમાં ખેંચાણ સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતા અંક થકી મેળવવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે સ્પ્રિંગને જ્યારે આપણે ખેંચીએ ત્યારે સ્પ્રિંગનો આકાર બદલાશે એટલે એની અંદર શું વ્યાખ્યાયિત થશે આકાર સ્થિતિસ્થાપકતા અંક. તો આ જે વાક્ય લખ્યું છે એ સાચું છે. હવે એની પછીનું કારણ વાંચીએ કે કોપરના ગૂંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મજબૂતી હોય છે. એટલે એ શું કહેવા માંગે છે કે ભાઈ કોપરમાંથી આપણે જે સ્પ્રિંગ બનાવીએ એ સ્પ્રિંગ સ્ટીલની જે સ્પ્રિંગ બનેલી હોય એની કરતા વધારે મજબૂત હોય. તો સરળ શબ્દમાં એવું કહેવા માંગે છે કે સ્ટીલ કરતા કોપર વધારે મજબૂત છે. તો આપણને ખ્યાલ છે સૌથી વધારે પ્રતિબળ કોનું હોય સ્ટીલનું હોય બરાબર. એટલે કે સ્ટીલ મજબૂત હોય કોપર ન હોય. તો આ વાક્ય જે છે એ ખોટું છે, કારણ ખોટું છે. ચાલો તો એ સાચું થયું, R ખોટું થયું. તો એવો ઓપ્શન જે છે ડી છે. જો એ સાચું અને R જે છે એ ખોટું. ક્લિયર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે પાંચમો પ્રશ્ન કે L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો
એક તાર એક દ્રઢ આધાર પરથી લટકે છે. જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન m લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઈ બદલાઈને L1 થાય છે. ચાલો સમજો, આ એક તાર છે, એના છેડે જે છે એ આપણે m દળ લટકાડેલું છે, બરોબર. તો શરૂઆતમાં તારની લંબાઈ જે છે એ L છે. હવે આ દળ લટકાવ્યા પછી, બરોબર, એટલે પ્રારંભમાં સમજો કે આ તાર જે છે એની લંબાઈ L છે. હવે હું દળ લટકાવું છું તો વજન બળના લીધે તાર થોડો ખેંચાઈ જાય છે, એટલે એની લંબાઈ જે છે L1 થઈ જાય છે. તો લંબાઈમાં કેટલો વધારો થયો? આટલો વધારો થયો, જેને આપણે ડેલ્ટા L કહીએ. અને ડેલ્ટા L મારે મેળવવું હોય તો અંતિમ લંબાઈમાંથી પ્રારંભિક લંબાઈ બાદ કરવી પડે. L1 માંથી L બાદ કરું તો આટલું માપ મને મળશે, ડેલ્ટા L જે લંબાઈમાં વધારો થયેલો છે. તો ડેલ્ટા L કેટલું થશે? L1 માઇનસ L. આપણને શું કીધું છે? યંગ મોડ્યુલસનું સૂત્ર મેળવવા. યંગ મોડ્યુલસનું સૂત્ર શું થાય? FL છેદમાં A ડેલ્ટા L. ચાલો, તો F ની જગ્યાએ આપણે LG લખી શકીએ. L as it is, A as it is. હવે ડેલ્ટા L એટલે શું થશે? L1 માઇનસ L થશે. ચાલો, તો આવો ઓપ્શન MGL છેદમાં A L1 માઇનસ L, બરાબર. તો ઓપ્શન ડી આપણને દેખાઈ રહ્યો છે, જો MGL છેદમાં A L1 માઇનસ L. તો ડી જે છે આપણો સાચો આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો પ્રતિબળનું પારિમાણિક સૂત્ર. ચાલો, પ્રતિબળનો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે ન્યૂટન એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. મીટર માટે L એટલે L2 થશે. ચાલો, આનું સાદું રૂપ આપો તો m1 L-1 T-2. ક્યાં છે આવો ઓપ્શન? m1 L-1 T-2. ચાલો, ડી ઓપ્શન જોવો અહીંયા, m1 L-1 T-2. આ ખાસ ધ્યાન રાખવાનું, ઉપર કાંઈ નથી લખેલું એટલે વન પરિમાણ તો ગણાશે તે, એટલે એમાં ભૂલ ન થવી જોઈએ. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 7મો પ્રશ્ન, કે L લંબાઈના એક તાર પર જ્યારે m દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ L પ્લસ L બને છે. હવે સમજો, ફરીને આપણે આની પહેલા એક પ્રશ્ન કર્યો હતો. એક તાર છે, એની લંબાઈ સ્મોલ l છે. હવે એના છેડે જે છે આપણે m દળનો બ્લોક લટકાવીએ છીએ, તો ટોટલ લંબાઈ એની જે છે કેપિટલ L પ્લસ સ્મોલ l થઈ જાય છે. તો લંબાઈનો વધારો મારે મેળવવો હોય ડેલ્ટા L, તો અંતિમ જે લંબાઈ હોય એમાંથી પ્રારંભિક લંબાઈ બાદ કરવાની, પ્લસ માઇનસ L કેન્સલ. તો ડેલ્ટા L બરાબર કેટલું આવશે? L આવશે. આ ક્લિયર થાય છે વાત? ચાલો, હવે અહીંયા ધ્યાન રાખજો કે મૂળ લંબાઈ જે છે એને કેપિટલ L કીધી છે, એટલે આની જગ્યાએ કેપિટલ L લખશું આપણે. એટલે લંબાઈમાં થતો વધારો જે છે એ L પ્લસ L છે. તો હવે હું બાદબાકી કરીશ, બરોબર. તો અહીંયા જુઓ, અંતિમ લંબાઈ L પ્લસ L, એમાંથી પ્રારંભિક લંબાઈ બાદ કરવાની, તો પ્લસ L માઇનસ L કેન્સલ થશે. તો લંબાઈમાં થતો વધારો જે છે ડેલ્ટા L બરાબર સ્મોલ l આવશે, બરાબર. લાંબા થયેલા આ તારમાં સંગ્રહ પામેલી સ્થિતિસ્થાપકીય ઉર્જા. ચાલો, સ્થિતિસ્થાપકીય ઉર્જાનું સૂત્ર થાય 1/Ya છેદમાં L ઇન્ટુ ડેલ્ટા L નો સ્ક્વેર. આવું સૂત્ર છે, પણ હવે આપણી પાસે ક્યાંય યંગ મોડ્યુલસ કે એવું આપણને આપેલું નથી. તો આપણી પાસે એક સૂત્ર છે યંગ મોડ્યુલસનું, y બરાબર FL છેદમાં A ડેલ્ટા L. તો આમાંથી y a ને ઉપર લઈ જઈએ, L જે છે નીચે આવશે, તો એની બરાબર શું મળશે? F ના છેદમાં ડેલ્ટા L. તો આની જગ્યાએ હું શું લખી શકું? 1/F ના છેદમાં ડેલ્ટા L ઇન્ટુ ડેલ્ટા L નો સ્ક્વેર. ચાલો, એક ડેલ્ટા L કેન્સલ થાય, તો ઉર્જાનું એક આપણને નવું સૂત્ર પણ મળે છે કે 1/F ઇન્ટુ ડેલ્ટા L. આવી રીતે પણ આપણે સૂત્રને લખી શકીએ. F એટલે બળ, ડેલ્ટા L જે છે એ શું બતાવે છે? લંબાઈનો વધારો, બરોબર. ચાલો, બળ કેટલું આવશે? વજન બળ જેટલું. લંબાઈમાં વધારો કેટલો છે? સ્મોલ l જેટલો. તો mgl/2 અથવા 1/mgl. તો એવો ઓપ્શન જે છે એ કયો છે? એ ઓપ્શન છે. ચાલો, આન્સર આપણો થશે A. એની પછીનો પ્રશ્ન
કે બે તાર સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ a છે, એટલે કે પ્રથમ તાર માટે a1 બરાબર a. બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ 3a છે, એટલે a2 બરાબર 3a. F જેટલું બળ આપીને પહેલા તારની લંબાઈમાં ડેલ્ટા L નો વધારો કરવામાં આવે છે, તો બીજા તારને ખેંચીને તેની લંબાઈમાં આટલો જ વધારો કરવા માટે કેટલું બળ જોવે? એટલે પહેલા તાર માટે બળ F છે, તો બીજા તાર માટે આપણે બળ જે છે એ ગોતવાનું છે. ચાલો, આપણી પાસે જે યંગ મોડ્યુલસનું સૂત્ર છે y બરાબર FL છેદમાં a ડેલ્ટા L, તો એમાંથી f ને સૂત્રનો કરતા બનાવું તો મને f નું સૂત્ર આવું કંઈક મળે, y a ડેલ્ટા L છેદમાં. પણ આમાં મૂળ લંબાઈની તો કઈ વાત જ નથી કરી, પણ આપણને એવું કીધું છે કદ સરખું છે, એટલે સમીકરણમાં મારે કદ લાવવું પડે. હવે કદ લાવવા માટે આપણે શું કરીએ, આ જે સમીકરણ છે, કેમ કે ક્ષેત્રફળ આપેલું છે એટલે ક્ષેત્રફળ વડે ગુણી નાખીએ અને ક્ષેત્રફળ વડે ભાંગી નાખીએ. બરાબર, ઉપર ક્ષેત્રફળ વડે ગુણવું એટલે a સ્ક્વેર થાય, નીચે ક્ષેત્રફળ વડે ભાંગી નાખો એટલે a છેદમાં આવી જશે. હવે a ગુણ્યા l એટલે કદ થઈ ગયું, કદ તો સરખું જ છે, એટલે ફાઇનલી સમીકરણ આપણું બનશે f બરાબર y a સ્ક્વેર ડેલ્ટા l છેદમાં v એટલે કદ. તો હવે બંને તાર માટે આવું સૂત્ર લખું, બીજા તાર માટે અને પહેલા તાર માટે. બરાબર, તો બીજા તાર માટે પહેલા લખીએ y. હવે બીજા તારનું ક્ષેત્રફળ આવશે, તો બીજા તારનું ક્ષેત્રફળ છે 3a છે એનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા l, તો ડેલ્ટા l તો સરખું છે, પછી કદ પણ સરખું છે. ચાલો, એવી રીતે પહેલા તાર માટે, તો પહેલા તારનું ક્ષેત્રફળ a છે એટલે a સ્ક્વેર ડેલ્ટા l છેદમાં v. ચાલો, સરખું કેન્સલ કરી નાખો, ડેલ્ટા l v કેન્સલ, y કેન્સલ, a સ્ક્વેર 3 નો વર્ગ એટલે 9. બરાબર, તો F2 બરાબર 9F1, F1 એટલે F. તો બીજું બળ જે છે એ પ્રથમ બળ કરતા કેટલું થશે? 9 ગણું. તો આન્સર જે છે એ આપણો 9F થશે. ક્લિયર? એની પછી જે છે 9મો પ્રશ્ન, ગોળાકાર વસ્તુનો બલ્ક મોડ્યુલસ B છે, જો તેની પર નિયમિત દબાણ P લાગતું હોય તો તેની ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો. ચાલો, બલ્ક મોડ્યુલસનું સૂત્ર યાદ કરીએ તો B બરાબર થાય PV છેદમાં ડેલ્ટા V. ઋણ નિશાની અત્યારે ધ્યાનમાં લેતો નથી, બરોબર, કારણ કે ઓપ્શનમાં ક્યાંય ઋણ નિશાની નથી. ચાલો, તો આવું સૂત્ર છે, આમાંથી ડેલ્ટા V અપોન V જે છે શું થશે? P ના છેદમાં B થશે. હવે મારે કદનો આંશિક ફેરફાર નથી જોતો, તો આન્સર મારો P અપોન B થાત. ત્રિજ્યા કીધું છે, તો સૂત્રમાં ત્રિજ્યા લાવવા માટે ગોળા માટે કદનું સૂત્ર થાય 4/3 પાય r થાય. હવે આમાં ત્રુટી લાગુ પાડીએ તો ડેલ્ટા V બાય V આ અચળ એટલે એની ત્રુટી 0, r ની ત્રુટી એટલે 3 ઘાત આગળ ડેલ્ટા r ના છેદમાં r. તો ડેલ્ટા V બાય V એની જગ્યાએ લખી શકીએ 3 ડેલ્ટા r ના છેદમાં r બરાબર P ના છેદમાં B. હવે ત્રિજ્યાની આંશિક ત્રુટી એટલે ડેલ્ટા r બાય r કહેવાય, એને સૂત્રનો કરતા બનાવો તો P ના છેદમાં 3B એ જે છે આપણો આન્સર થશે. ચાલો, P ના છેદમાં 3B એટલે ઓપ્શન C જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ક્લિયર? ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 10મો, કે સામાન્ય દબાણે ધાતુની ઘનતા ρ છે, બરોબર, એટલે શરૂઆતમાં એની ઘનતા જે છે કેટલી આપી છે? ρ. હવે ઘનતા જે છે એનું સૂત્ર થાય દળના છેદમાં કદ. તો કદનું સૂત્ર શું થાય? દળના છેદમાં ઘનતા. આવી રીતે કંઈક વિચારીએ કાંઈ. હવે વધારાનું દબાણ P આપતા, એટલે કે દબાણનો વધારો કેટલો છે? P, તો તેની ઘનતા ρ પ્રાઇમ છે. ચાલો, તો V પ્રાઇમ બરાબર m ના છેદમાં ρ પ્રાઇમ આવું લખી શકીએ. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક B હોય તો ρ પ્રાઇમ ના છેદમાં ρ એટલે એનો ગુણોત્તર મેળવો. ચાલો, તો અંતિમ ઘનતા અને પ્રારંભિક ઘનતાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે.
હવે આ સૂત્ર ઉપરથી આપણે ગુણોત્તર લઈ શકીએ, પણ ક્યાંય આપણા ઓપ્શનમાં કદ નથી આપેલું, બરોબર, એટલે એ રીતે તો થશે નહીં. બલ્ક મોડ્યુલસ ની વાત કરી છે અને સૂત્રમાં તમે જોઈ લો દબાણ અને બલ્ક મોડ્યુલસ છે, એટલે આપણે બલ્ક મોડ્યુલસ વાળું સૂત્ર વાપરવું જોશે. B બરાબર માઇનસ P ઇન્ટુ V છેદમાં ડેલ્ટા V, બરોબર. અહીંયા માઇનસ સહિત લેશું આપણે, જોઈએ પછી ઓપ્શનમાં, કેમ કે પ્લસ માઇનસ બધું આપેલું છે એટલે તો મૂળ સૂત્ર ઉપર જ ધ્યાન રાખશું આપણે. તો આમાંથી ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવવું તો ડેલ્ટા V બરાબર શું થશે? માઇનસ P ઇન્ટુ V છેદમાં B, બરોબર. હવે ડેલ્ટા V એટલે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, માઇનસ PV ના છેદમાં B એમ. હવે V વાળા પદ એક બાજુ કરી નાખીએ તો V પ્રાઇમ બરાબર માઇનસ V ઓલી બાજુ જશે તો પ્લસ V માઇનસ PV ના છેદમાં B. ચાલો તો આ બંનેમાંથી V કોમન કાઢીએ તો 1 માઇનસ P ના છેદમાં B. હવે V પ્રાઇમ આપણી પાસે છે M ના છેદમાં રો પ્રાઇમ, V એટલે M ના છેદમાં રો, અહીંયા કૌંસમાં 1 માઇનસ P ના છેદમાં B. ચાલો M કેન્સલ, આ રો ને ઉપર લઈ લો તો રો ના છેદમાં રો પ્રાઇમ બરાબર 1 માઇનસ P ના છેદમાં B. પણ આપણે રો ના છેદમાં રો પ્રાઇમ નથી મેળવવાનું, રો પ્રાઇમ ના છેદમાં રો એટલે વ્યસ્ત કરી નાખો એટલે 1 ના છેદમાં 1 માઇનસ P ના છેદમાં B. ચાલો આ આપણો આન્સર થયો. તો આવો ઓપ્શન ક્યાં આપેલો છે? 1 ના છેદમાં 1 માઇનસ P અપોન B, એટલે ઓપ્શન B જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો ક્લિયર. એની પછી જે છે 11મો પ્રશ્ન કે સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતા બમણો છે. ચાલો સ્ટીલનો યંગ મોડ્યુલસ એટલે YS, પિત્તળ એટલે બ્રાસ એની કરતા ડબલ છે, એટલે YS બરાબર 2YB લખી શકીએ. સમાન લંબાઈ અને સમાન આડછેદ ના ક્ષેત્રફળ વાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. ચાલો બંને તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સમતલ પર હોય તો સ્ટીલ અને પિત્તળના તારોનો છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર બરોબર કેટલો હોવો જોઈએ? ચાલો સ્ટીલ અને પિત્તળ માટે, બરોબર. તો આ જે સમીકરણ છે સ્ટીલ માટે સૂત્ર થશે FL છેદમાં A ડેલ્ટા L. તો અહીંયા FS લખશું, બાકી બધું તો સમાન છે. એવી રીતે આ 2 એમનેમ બ્રાસ માટે લખીએ તો FB ઇન્ટુ L છેદમાં A ડેલ્ટા L, કેમ કે બાકી બધી વસ્તુ આપણને સમાન આપેલી છે. બળનો ગુણોત્તર મેળવવાનો છે તો LL સામસામે કેન્સલ, A કેન્સલ, ડેલ્ટા L કેન્સલ. તો FS ના છેદમાં FB બરાબર જવાબ આવશે 2. ચાલો તો 2 જવાબ આવ્યો એટલે 2/1 જે છે આપણે કહી શકીએ. ચાલો તો ફાઇનલ આન્સર આપણો જે છે C થશે. તો મિત્રો આ ચેપ્ટર નંબર 8 ના આપણે નીટના PYQs હતા, બરાબર. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.